બુધવારના દિવસે ભગવાન શિવજીની કરી લો આ પ્રમાણે પૂજા અમાસના દિવસે, અને ભગવાન શિવ નારાયણ અને હરિનો તમારી ઉપર પરમ કૃપા પ્રાપ્ત થાય અને પિતૃને સદગતિ પ્રાપ્ત થાય. વાલા ભક્તજનો, ભગવાન શિવની આરાધનાથી પિતૃની ગતિ પ્રાપ્ત થાય છે. કારણ કે જીવને શિવ વગર ન ચાલે અને શિવને જીવ વગર નથી ચાલતું. એટલે શાસ્ત્રમાં એમ કહે છે, પુરાણોમાં કીધું છે કે આપ બધા જ જાણતા હશો, ભગવાન શિવ ધ્યાનમાં હોય, આપણા મનમાં થાય ભગવાન કોનું ધ્યાન કરે? નારાયણમ. ભગવાન શિવ નારાયણનું ધ્યાન કરે છે. ભગવાન નારાયણ ભગવાન શિવનું ધ્યાન કરે છે. એટલે જ એમણે કીધું હરિહર, હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન નારાયણનું બને એટલો જપ કરજો, ભગવાન શિવના બને એટલા જ જપ કરજો. અને આ વખતે શ્રાદ્ધ પક્ષની બુધવારી અમાસ છે. મેં એટલે આપણે કીધું નારાયણ અને ભગવાન મહાદેવ, કારણ કે ભગવાન નારાયણ ઈષ્ટદેવ મહાદેવને માને, મહાદેવ એમને માને છે. તો શિવાલય આપ જઈ શું કરશો, કઈ પૂજા કરશો, કયું દ્રવ્ય અર્પણ ભગવાન શિવને કરજો, તો ભગવાન ભોળોનાથ રાજી થઈને તમારી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે. સાથે તમારા જે દેવલોકમાં પામેલ છે પિતૃને શાંતિ પ્રાપ્ત થાય. ભગવાન શિવ કલ્યાણ કરનારા દેવ છે, ભગવાન શિવ ભોળા દેવ છે. એક સુંદર કથા છે, એક સુંદર કથા છે કે એક ગામમાં એક શહેર હતું, એક નાનકડું ગામડું હતું. ગામડામાં એક ચોર આવે છે. 1-1:30 વાગે ચોરી કરવા માટે ચોર આવ્યા છે. હવે આ ગામમાં રોજ ચોરી થાય એટલે ગામવાળાએ નક્કી કરી દીધું કે હવે ચોરને પકડવો જ છે. ચોરને દૂરથી ખબર પડે છે, ગામના બધા જાગે છે, આજે મેળ પડશે નહીં. ચોર 3 વાગ્યા સુધી ગામમાં ફરે છે પણ મેળ પડતો નથી ચોરી કરવાનો. સમર્પણ કેવું અને ભગવાન શિવ શું આપે છે એ આ કથામાં આપને જાણવા મળશે. ચોર એક ગામમાંથી બહાર નીકળ્યો, નિરાશતા છે ચોરના મનમાં. આજે કંઈ મળ્યું નથી, મારો કાલનો દિવસનું ગુજરાન કેવી રીતે ચાલશે? ચોર ફરતા 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 ગામની બહાર નીકળે અને ગામની બહાર મહાદેવજીનું સુંદર મંદિર જોવે છે. ચોરને એમ થયું કે અહીંયા કઈક મળશે, મહાદેવજીનું લેવાય નહીં. પણ આજે હવે જો હું મહાદેવજીના મંદિરમાં જઈને કઈ નહીં લઉં ને તો મારું કાલનું નહીં કામ થાય. મારે કાલે શું કરવું? ભોજન માટેનું કઈ નહીં મળી શકે, હું ભૂખ્યો રહીશ. પણ એને એ ખ્યાલ નથી કે જીવની માટે સતત ચિંતન કરાય એ જ પરમાત્મા છે. ચિત્ત તું ચિંતા સિદ્ધને કરે, કૃષ્ણને કરવું હોય કરે. જ્યારે તમે કોઈની ઉપર સમર્પિત થઈ જાઓ ને, બધું જ ભગવાન આપતા હોય છે. એ ચોર મંદિરમાં જાય છે અને મંદિરમાં બધું જ જોવે છે, કોઈ જગ્યાએ કઈ જોવા નથી મળતું. ચોર જ્યાં મહાદેવજીના ગર્ભસ્થાન ગર્ભગૃહમાં જાય છે, જ્યાં અંદર જોવે છે એક દીવો ધીરે 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 ચાલુ છે, અને જ્યાં દ્રષ્ટિ કરે ત્યારે જલાધારી જોવે છે. જે આપણે જલાધારી ભગવાન શિવની ઉપર ટીપે ટીપે જળ પડતું હોય છે ને જલાધારી કહેવામાં આવે છે. હવે એ તાંબાની છે, પિત્તળની છે, તાંબાની છે. ચોરે વિચાર કર્યો આ મળી જશે તો પણ કાલનું તો કામ થઈ જશે. એ પોતે વિચાર કરે છે, પણ હવે 3:20 તો થઈ ગઈ છે. સવાર 4 વાગે આરતી થાય છે. ચોરે ઘણી મહેનત કરી પણ એ જલાધારી ભગવાન શિવથી અને એની હાઈટથી, એની ઊંચાઈથી ઘણી ઊંચી છે. ચોર અંબાઈ નથી શકતો. ચોરે 3:40 સુધી તો ઘણી મહેનત કરી છે. ચોર હવે જોવે છે ઘડિયાળમાં તો હવે 10 મિનિટ રહી છે. 10 મિનિટ જ રહી. 5 મિનિટ વિચાર કરે કે હવે આ શિવલિંગ ઉપર પગ રાખું કે ન રાખું, ભગવાન શિવની ઉપર પગ મૂકું કે ન મૂકું, એમ કરતા 5 મિનિટ જતી રહે છે. 5 મિનિટ વ્યતીત થઈ જાય છે. ચોરે 5 પછી તરત જ પોતાને મનને મક્કમ કર્યું કે જો આ નહીં લઉં તો પણ કાલે હું ભૂખ્યો રહીશ. આજે ચોરે
મનને મક્કમ કરી અને શિવલિંગની ઉપર પગ પધરાવ્યા છે અને જ્યાં જલાધારી લેવા જાય પોતે આખો શિવલિંગ ઉપર સમર્પિત થઈ અને જલાધારી જ્યાં લેવા જાય છે ભગવાન ભોળાનાથ પ્રાગટ્ય થયા છે. હાથમાં ત્રિશૂળ છે, ડમરું છે, ભસ્મ ધારણ કરેલી છે, રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે, વિષધર નાગ ધારણ કરેલો છે અને ભગવાન કહે માગ માગ આપવા તૈયાર છું, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. અને આ બાજુ 4 વાગે પૂજારી બાપાએ દરવાજા જ્યાં ખુલ્લા જોયા, જલહરતું તેજ જોયું છે જેમ સૂર્ય ચંદ્ર નીચે આવી ગયા હોય અને શોભાયમાન જલહરતું તેજ જોઈ અને પૂજારી બાપા અંજાઈ જાય છે. પૂજારી બાપાએ હાથ કર્યા છે, સ્વયં ભગવાન શિવને જોયા છે. ભગવાનને જોયા પૂજારી રાજી રાજી થઈ ગયા છે. પણ પૂજારી એ રાજી થયા પણ શિવલિંગ ઉપર ચોરે પગ મૂકીને જલાધારી લેતો હતો એ ચોર પણ ત્યાં આગળ સ્તબ્ધ થઈ ગયો છે. પૂજારી બાપુએ વિચાર કર્યો કે મારી 3 પેઢી આ શિવાલયમાં પૂજા કરીને થાકી ગઈ તોય ભગવાન પ્રસન્ન ન થયા અને આ ચોર ચોરી કરવા આવ્યો ને ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને કહે છે પૂજારી, ભગવાન શિવ બોલ્યા છે. કલ્યાણ કરનારા ભગવાન મહાદેવ કહે છે કે હે પૂજારીજી, હું એટલા માટે પ્રસન્ન થયો છું. આપ જાણો છો ઘણા લોકો મારી પર દૂધ ચડાવે, ઘણા લોકો બિલપત્ર ચડાવે, કોઈ આવી અને મારી પર જલાભિષેક કરે, કોઈ આવી મધનો અભિષેક કરે, કોઈ આવી ઘીનો અભિષેક કરે, વિવિધ પુષ્પથી અભિષેક કરે, વિવિધ પ્રકારના જળથી અભિષેક કરે, વિવિધ પ્રકારના રસથી અભિષેક કરે, કોઈ કમળથી અભિષેક કરે. આ તો સ્વયં પોતે માને સમર્પિત થઈ ગયો. એને મને જે સમર્પિત થાય એની ઉપર હું પ્રાગટ્ય, એની ઉપર આવી અને એના આશીર્વાદ આપું ને તો ન ચાલે. વિચાર કરો સમર્પણમાં કેટલી તાકાત રહી છે. પૂજારીજીને સમજણ છે, ભગવાનને સમર્પિત થાવ. એટલે જ હું આપને બતાવું છું કે જે પણ ભગવાનને માનતા હોય શ્રદ્ધાથી એને સમર્પણ થઈ જાઓ. હે મીરાબાઈ ભગવાન કૃષ્ણને માનતા હતા, નરસિંહ મહેતા, બધું જ ગયું છતાં પણ આનંદ છે, પરમાનંદ. ભગવાન શિવાલય બુધવારના દિવસે અમાસના દિવસે આપને જવાનું છે. અમાસના દિવસે ભગવાન શિવજીને ઉપર અભિષેક શેનો કરશો? પહેલા ગંગા જળથી ભગવાનને અભિષેક કરજો, ત્યાર પછી કેસર વાળું જળથી ભગવાન શિવજી ઉપર ઓમ નમઃ શિવાય બોલી ભગવાન શિવજીની ઉપર અભિષેક કરવામાં આવે, મહાદેવજીની ઉપર અભિષેક કરવામાં આવે. સાથે સાથે ભગવાનને મધથી અભિષેક કરજો હો વાલા. અને ભગવાનને ખીરનો પ્રસાદ ધરાવજો. એક વાત ચોક્કસ યાદ રાખજો, ભગવાનને ખીર અર્પણ કરજો. ફળમાં ભગવાનને સફરજન અને રંભા ફળ, કેળાનું ફળ ભગવાનને અર્પણ કરજો. આ બધું જ વસ્તુ 7 વાગ્યાથી 8 વાગ્યામાં પતાવી દેવાની છે. બને ત્યાં સુધી સવારમાં પ્રાતકાળ 5 થી 7 થાય ઉત્તમ છે. પછી ભગવાન શિવજીને અભિષેક કર્યા બાદ ભોગ લગાવ્યા પછી ભગવાન શિવને આપણે પ્રસાદ અર્પણ કર્યા પછી એક ચિત્તે પોતાના બંને હાથને આ રીતે કરી ઓમ નમઃ શિવાય ને 108 વખત બોલવાનું છે. કેટલી વાર? 108 વખત જપ કરવાનો છે. તમારે કેવલ ભગવાન શિવનું ચિંતન કરવાનું છે. ભગવાન ભોળાનાથને પહેલા પ્રાર્થના કરવાની કે મને મારું કલ્યાણ થાય, સાથે મારા પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય એવું મનમાં આશ્રિત લઈ મનમાં સંકલ્પ કરી ઓમ નમઃ શિવાયનું ચિંતન કરો. ઓમ નમઃ શિવાય બોલી ભગવાનને 108 વાર, પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વખત બોલી અને કમલનું પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે. ભગવાન શિવ પણ રાજી, મારા ભગવાન નારાયણ પણ રાજી. અને જ્યાં ભગવાન શિવ અને નારાયણ બંને રાજી ને તો તમારા પિતૃને ગતિ મળે અને તમારું જીવન તમામ પ્રકારનું કલ્યાણ થાય ને થાય. હરિ અને હરનો રાજીપો એક સાથે પ્રાપ્ત કરો. આવનારી અમાસ બુધવારી અમાસના દિવસે આ પ્રમાણે ભગવાનનું પૂજન કરજો, ભગવાનનો આ પ્રમાણે ભોગ અર્પણ કરજો અને ભગવાનનો રાજીપો વ્યક્ત થશે.